નમસ્કાર મિત્રો, ભૂપેશ સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ સંક્રાંત પરીક્ષા 2025 આજના વિડીયોમાં આપણે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો હવે આપણે શરૂ કરીએ પેપર સોલ્યુશન। પ્રશ્ન 1 અ યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। તો મિત્રો આમાં 4 વિકલ્પો આપેલા છે, એમાંથી સાચો વિકલ્પ તમારે લખવાનો છે। 1 કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? તો મિત્રો એમાં જવાબ આવે સી ઇતિહાસ। ઇતિહાસ છે આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 2 ઈરાનીઓ સિંધુ નદીને શું કહેતા હતા? તો મિત્રો એમાં જવાબ આવે સી હિન્ડોસ। 3 કયા શાસકના શિલાલેખો ખૂબ જાણીતા છે? તો એમાં જવાબ આવે ડી અશોકના શિલાલેખો ખૂબ જાણીતા છે। 4 પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? તો એમાં જવાબ આવે સી ભુજ વૃક્ષની આંતરછાલ। ત્યારબાદ 5 ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શું કહેવામાં આવે છે? તો મિત્રો એમાં જવાબ આવે સી અભિલેખો। ત્યારબાદ બ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 1 પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ લખતો હતો? તો મિત્રો પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ લખાણ માટે કરતો હતો। 2 સિક્કાઓમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે? તો મિત્રો સિક્કાઓમાંથી જે તે રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ, તેનો સમય, જે તે રાજ્યની સામાજિક, આર્થિક, ધાર્મિક અને રાજકીય માહિતી આપણને સિક્કાઓ ઉપરથી મળે છે। 3 કયા વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે? તો મિત્રો ઋગ્વેદમાં ભરત નામના માનવ સમૂહનો ઉલ્લેખ જોવા મળે છે। ત્યારબાદ પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 1 ગુજરાતમાં તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે? તો મિત્રો ગુજરાતમાં તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ અને જૈનનું જે કોબામાં મંદિર આવેલું છે ત્યાં પણ તે સચવાયેલા છે। 2 પંચમાર્કના સિક્કા કેવી રીતે બનાવવામાં આવે છે? તો મિત્રો પંચમાર્કના સિક્કા ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા માટે બીબામાં મૂકી દબાણ આપી તે બનાવવામાં આવે છે। એડીનો અર્થ સમજાવો। તો એડી એટલે એનો ડોમિન થાય છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો। તામ્રપત્રો એટલે શું? તો તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 3 તમને આપવામાં આવેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાનની નામ સાથે દર્શાવો। તો મિત્રો આ વિડીયોના અંતમાં નકશામાં તમને આ વિગતો જોવા મળશે। ત્યારબાદ પ્રશ્ન 4 અ બંધ બેસતા જોડકા રચો। તો મિત્રો અ અને બ બે વિભાગ છે, આની સામે તમારે જે બી માંથી સાચો જવાબ આપવાનો છે। 1 મહાજનપદો, તો એમાં જવાબ આવે 4 નંબરનું 16। મહાજનપદ કેટલા? 16 હતા। 2 ધનનંદ, તેની સામે સાચો જવાબ 1 નંદવંશ। 3 કંબોજ તો એ લાજપુર। 4 કુરુ, તેની સામે 5 નંબરનું જવાબ આવે ઇન્દ્રપ્રસ્થ। 5 કાશી, તેની સામે સાચો જવાબ વારાણસી। પ્રશ્ન 4 બ માગ્યા મુજબ ઉત્તર લખો। 1 નીચે આપેલા રાજ્યોને તેમની શાસન વ્યવસ્થા મુજબ મહાજનપદો અને ગણરાજ્યોમાં વર્ગીકરણ કરો। તો મિત્ર ઉપર 4 શબ્દો આપેલા છે, તેને મહાજનપદ અને ગણરાજ્યોમાં વર્ગીકરણ કરવાનું છે। તો મહાજનપદમાં મગધ અને ગાંધાર આવે અને ગણરાજ્યોમાં કપિલવસ્તુ અને મિથિલા આવે। ત્યારબાદ 2 તફાવત આપો જનપદ અને મહાજનપદ। તો જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન
અને મિત્રો મહાજનપદ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ 16 જેટલા કેટલા મહાજનપદો હતા, જેમાં કેટલાક ગણરાજ્યો અને કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો પણ હતા. ત્યારબાદ પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો. તો મિત્રો આ જે ટૂંક નોટ છે સૂર્ય, પછી 2 ટૂંક નોટ લખો મંગળ ગ્રહ અને પૃથ્વી પર દિવસ રાત સમજાવો. આ પ્રશ્નો છે એ તમારે નવનીતમાં અથવા ચોપડીમાં આપેલા છે તે ત્યાંથી તમારે જોઈ લેવા. ત્યારબાદ પ્રશ્ન 6, નીચે આપેલ શબ્દની સંકલ્પના જણાવો. શીત કટિબંધ. તો શીત કટિબંધ એટલે કે બંને ગોળાર્ધમાં 66.5 અક્ષાંશથી 90 અક્ષાંશ વચ્ચે આવેલો વિસ્તાર શીત કટિબંધ કહેવાય છે. આખું વર્ષ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડે છે, તેથી આ શીત કટિબંધમાં સખત ઠંડી હોય છે. પ્રશ્ન 7, નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1, સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે અને સૂર્યનો સૌથી દૂર આવેલો ગ્રહ કયો છે? તો મિત્રો નજીકનો ગ્રહ બુધ અને દૂર આવેલો ગ્રહ નેપચ્યુન. 2, પૃથ્વી પર દિવસ લોબા ટૂંકા શાથી છે? તો મિત્રો પૃથ્વી પર દિવસ લોબા ટૂંકા એટલા માટે હોય છે કારણ કે પૃથ્વી છે એ નમેલી છે. ધરી નમનના કારણે પૃથ્વી પર દિવસ લોબા અને ટૂંકા હોય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 8, એક વર્તુળ દોરી તેની આપેલી વિગતો નીચે આપેલી વિગતો નામ નિર્દેશન સાથે દર્શાવો. તો મિત્રો એમાં જે 5 વિગતો આપેલી છે તે તમારે આકૃતિ દોરીને દર્શાવવાની છે. તે આપણે વિડીયોના અંતમાં આકૃતિ આપેલી છે. પ્રશ્ન 8બ, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 1, મુદ્દા શબ્દનો અર્થ માટી થાય છે. તો મિત્રો આ વિધાન છે એ સાચું છે, ખરું છે. 2, પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ વિધાન સાચું છે. 3, વાતાવરણ રંગ ગંધ સ્વાદ રહિત નથી. તો મિત્રો આ વિધાન ખોટું છે. 4, પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય છે. તો મિત્રો આ વિધાન સાચું છે. 5, વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. તો મિત્રો આ વિધાન સાચું છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. તો મિત્રો આ જે સવિસ્તાર પ્રશ્નોના જવાબ છે એ તમારી રીતે જાતે નવનીતમાં આપેલા છે ત્યાંથી તમારે જોઈ લેવા. પ્રશ્ન 10a, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1, સરકારના મુખ્ય પ્રકાર કેટલા છે? કયા કયા? તો સરકારના મુખ્ય 3 પ્રકાર છે: લોકશાહી સરકાર, સામ્યવાદી સરકાર અને રાજાશાહી સરકાર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કારણ આપો. સરકારના કાયદામાં ફેરફાર કરે છે. સરકાર કાયદામાં ફેરફાર કરે છે. તો મિત્રો સરકાર બંધારણને કેન્દ્રમાં રાખી લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન 3, વિવિધ સ્તરે સરકાર શા માટે જરૂરી છે? તો મિત્રો દરેક દેશમાં જુદા જુદા નિર્ણયો લેવા માટે અને તેના અમલ કરવા દેશમાં બંધારણ અનુસાર કાયદો અને નિયમો બનાવવા, તેનો અમલ કરવા, સુધારો કરવા માટે અને લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવવા માટે સરકારની જરૂર છે. ત્યારબાદ પ્રશ્ન 4, શાળાએ બસમાં જતી વખતે તમે કેવી રીતે સાવચેતી રાખશો? તો મિત્રો તમે શાળામાં બસમાં જાઓ તો કઈ કઈ સાવચેતી રાખવી એ તમારે જાતે અલગ અલગ રીતે લખવાનું રહેશે. તો એક તો તમે બસમાં હાથ બહાર ના કાઢવો, પછી બસમાંથી ઉતર્યા પછી રોડને પાર કરતી વખતે ધ્યાન રાખવું. પ્રશ્ન 10બ, નીચેના દરેક વિધાનમાં ખોટા શબ્દ પર ચેકો મારી વિધાન ખરું બનાવો. તો મિત્રો આમાં 2 શબ્દો આપેલા હોય છે, તેમાં જે સાચો શબ્દ હોય તે રાખવાનો અને બીજો ખોટા પર ચેક મારી અને વિધાન ફરીથી લખવાનું છે. તો આપણે જોઈએ. 1, દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત
છે? ચીન ઉપર ચેકો મારી દેવાનો. 2. લોકશાહીમાં સત્તા લોકોના હાથમાં હોય છે. 3. ગામ કે શહેરનો કાર્યભાર સ્થાનિક સરકાર સંભાળે છે. 4. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. રાજાશાહી શાસન વ્યવસ્થામાં પદ વારસામાં મળે છે. જો મિત્રો પ્રશ્ન 8 એક વર્તુળ દોરી તેની આપેલી વિગતો નામ નિર્દેશન સાથે દર્શાવું તે અહીંયા દર્શાવેલી છે. એક વૃષવૃત્ત, તો 0 અક્ષાંશમાં જે આપેલી છે લાલ કલરની લીટી તેને શું કહેવાય છે? વૃષવૃત્ત. આ જે લીટી છે તે વૃષવૃત્ત. ત્યારબાદ 0 અક્ષાંશ વૃત્ત ગ્રીનિચ રેખા. 3. મકરવૃત્ત, તો મિત્રો 23.5 દક્ષિણ અક્ષાંશે જે આપેલું છે એ આ મકરવૃત્ત છે. ત્યારબાદ ઉત્તર ધ્રુવવૃત્ત, તો આ મિત્રો છે આ ઉત્તર ધ્રુવ છે. 66.5 ઉત્તર અક્ષાંશ રે. પછી દક્ષિણ ધ્રુવવૃત્ત, તો આ દક્ષિણ ધ્રુવવૃત્ત છે. અને ઉત્તર ધ્રુવ એટલે આ ઉત્તર ધ્રુવ છે. આ તમે જોઈ શકો છો, આ ઉત્તર ધ્રુવ 90 ઉત્તર અક્ષાંશ છે. ત્યારબાદ પ્રશ્ન 3 તમને આપવામાં આવેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાનને નામ સાથે દર્શાવો. તો મિત્રો સૌ પ્રથમ ભીમબેટકા, તો ભીમબેટકા એ દર્શાવેલું છે. ત્યારબાદ ગંગા નદી, એના પછી બાંગ્લાદેશ, તો આ બાંગ્લાદેશ. હિન્દ મહાસાગર, તો મિત્રો આ છે હિન્દ મહાસાગર. અને એના પછી લક્ષદ્વીપ ટાપુઓ, તો આ બધા ટાપુઓ છે એ લક્ષદ્વીપ ટાપુઓ છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા અન્ય મિત્રો અને બીજા ગ્રુપમાં શેર કરો. અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા જે અવનવા વિડીયો આવે છે તેની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.